નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત ધોરણ 7ની અંદર પ્રકરણ 4 સાદા સમીકરણમાં આગળ વધવાનું છે. આના અગાઉના લેક્ચરમાં આપણે એક્સની કિંમત કઈ રીતે શોધવી, ગાણિતિક વિધાન કઈ રીતે બનાવવું તે આપણે શીખી ગયા છીએ. આજનો પહેલો પોઈન્ટ આપણો સૌથી સહેલો પોઈન્ટ છે કે અહીં 7મો પ્રશ્ન તમને સ્ક્રીન પર દેખાય છે. સ્ક્રીનમાં તમને 7મો પ્રશ્ન દેખાય છે, એની અંદર કંઈક કીધું છે આપણને એવું. સૂચના વાંચી લઈએ સૌપ્રથમ કે નીચે આપેલ સાંકેતિક સ્વરૂપમાં જે સમીકરણો હોય તેની સામે રાઈટ અને ના હોય તો તેની સામે રોંગની નિશાની કરવાની આપણને કીધી છે કે અહીં આપણને સમીકરણ છે કે નહીં તે આપણે તપાસવાનું છે. તો તે માટે સૌપ્રથમ તો આપણને એની વ્યાખ્યા આવવી જોઈએ કે તેની વ્યાખ્યા શું છે કે એવું પદ કે જેની અંદર એક અંક આવતો હોય, ચલ આવતો હોય અને બરાબરની નિશાની આવતી હોય, એટલે કે આ ત્રણ વસ્તુ આવતી હોય તો આપણે એને સમીકરણ કહેવાનું, એની સામે રાઈટની નિશાની કરવાની, અને જો આમાંથી કોઈ એક પણ વસ્તુ ન હોય તો ત્યાં રોંગની નિશાની કરવાની. એટલે ખરા ખોટાની અંદર કેમ આપણે સાચું ને ખોટું કરતા હોય તે રીતે. તો અહીં હવે સૌપ્રથમ આપણે જોઈએ તો પેલું જે છે એમાં આપણને એમ કીધું છે કે x + 2 <8 એવું આપણને કીધું છે. તો ત્યાં સૌપ્રથમ જોઈએ તો ચલ આપેલો છે, પછી અંક પણ આપેલા છે, પણ ત્યાં બરાબરની નિશાની નથી. જો અહીં લેસ ધેનની નિશાની એટલે કે થી નાનાની નિશાની છે, પણ ત્યાં બરાબરની નિશાની છે નહીં. તેથી આ જે છે તેને આપણે સમીકરણ ગણશું નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? એટલે ત્યાં ચોકડીની નિશાની. પછી આપણે જોઈએ તો ત્યાં બીજું આવ્યું છે કે 2m - 1 > 5. હવે ત્યાં આપણે શું જોવાનું તો કે ચલ આપેલો છે, તો હા સર ચલ આપેલો છે, અંક છે તો હા સર ત્યાં અંકો પણ છે, ત્યાં બરાબરની નિશાની છે તો ના સર ત્યાં બરાબરની નિશાની નથી, એની જગ્યાએ ગ્રેટર ધેન એટલે કે થી મોટાની નિશાની છે. તેથી આ પણ જે છે એને આપણે સમીકરણ ગણશું નહીં. તો ત્યાં પણ ચોકડીની નિશાની. ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજું આપેલું છે કે 3a - 2 = 7. હવે અહીં આપણે જોઈએ તો ચલ આપેલો છે તો હા સર ત્યાં ચલ આપેલો છે. ત્યારબાદ આપણે જોઈએ તો ત્યાં અંકો આપેલા છે તો હા સર ત્યાં 3 અંકો આપેલા છે, અને બરાબરની નિશાની છે કે નહીં તો ત્યાં બરાબરની પણ નિશાની આપેલી છે. તેથી આપણે આને સાચું કહેશું કે આ સમીકરણ છે. ફરી વખત હું વ્યાખ્યા બોલી દઉં છું કે જે પદમાં ચલ, અંક અને બરાબર આ ત્રણ વસ્તુનો સમાવેશ થતો હોય તેને આપણે સમીકરણ છે તેમ આપણે કહી શકીએ છીએ. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચોથું જોઈએ તો ત્યાં આપણને કીધું છે કે 4n + 3 = 19. હવે અહીં આપણે શું જોવાનું તો કે ચલ પણ છે, ત્યાં અંકો પણ આપણને આપેલા છે અને બરાબરની નિશાની પણ છે. તેથી આ જે આખે આખું પદ છે તેને આપણે સમીકરણ કહી શકવાના છીએ. તો અહીં આપણે કેની નિશાની કરશું તો આપણે ત્યાં રાઈટની નિશાની કરશું. રેડી વિદ્યાર્થી મિત્રો? ઇઝી, સાવ એટલે સાવ ઇઝી. ત્યારબાદ પાંચમું જોઈએ આપણે તો ત્યાં ચલ આપણને y આપેલો છે, પછી અંકો પણ આપેલા છે, અને ત્યાં એક બરાબરની નિશાની છે પણ એની ઉપર ચોકડી એક લીટો તાણ્યો છે. આનો મતલબ એ છે કે આ બરાબર નથી. બરાબરની નિશાની ઉપર જો આવી રીતે લીટો મારેલો હોય તો એને સમજવું કે બરાબર નથી, એટલે કે ત્યાં બરાબરની નિશાની આપેલી નથી. તેથી આ જે આખે આખું આપણું પદ છે એ સમીકરણ છે નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? ફરી વખત કહું છું, આ જે બરાબરની નિશાની છે એ વાત તો સાચી, પણ અહીંયા ચોકડી કરી છે એટલે કે એ બરાબર નથી. તેથી આપણે એને સમીકરણ કહી શકવાના નથી, કારણ કે અહીંયા બરાબરની નિશાની આપણને આપેલી નથી તે માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે છઠ્ઠું આપણે જોઈએ તો અહીંયા આપણને કીધું છે કે 23 - 2z = 19. હવે અહીંયા ચલ છે તો કે હા સર z જે છે તે ચલ છે, પછી અંકો છે તો હા સર 23, 2 ને 19 અંકો છે અને બરાબરની નિશાની આપી છે તો હા સર ત્યાં બરાબરની નિશાની પણ આપેલી છે. તેથી આ જે છઠ્ઠું છે તે પદ આખું સમીકરણ છે. રેડી વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું બધાને? હવે ફરી વખત કહું કે પેલું જે છે એ સમીકરણ નથી, બીજું જે છે તે પણ સમીકરણ નથી, ત્રીજું જે છે તે પણ સમીકરણ નથી, ચોથું જે છે તે પણ
સોરી, ત્રીજું જે છે તે સમીકરણ છે, ચોથું જે છે તે પણ સમીકરણ છે, છઠ્ઠામાં બરાબરની નિશાની નથી, તેથી એ આપણું સમીકરણ નથી, અને છઠ્ઠામાં 3 એ 3 વસ્તુ છે, તેથી એ પણ આપણું સમીકરણ છે. રેડી? તો આજનો આપણો પહેલો મુદ્દો આપણે જોયો કે સમીકરણ છે કે નહીં તે આપણે ચકાસવું હોય તો કઈ રીતે ચકાસીએ. હવે આપણે આગળ વધીશું. તો આપણી પાસે ખાલી જગ્યાઓ આપેલી છે. આની અગાઉ પણ આપણે સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યા જોઈ ગયા છીએ. અહીં આપણને ખાલી જગ્યા તો આપેલી છે, સાથોસાથ આપણને એના ઓપ્શન પણ આપેલા છે. જે વસ્તુ અત્યાર સુધીમાં આપણે શીખી ગયા છીએ એમાંથી જ આ ખાલી જગ્યા છે, એટલે આપણે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તો અહીં સૌપ્રથમ આપણે જોઈએ તો સૂચના શું લખેલી છે, તો કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. કે અહીં આપણને કૌંસમાં 3 ઓપ્શન આપ્યા હોય, આ 3 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરીને આપણે અહીંયા લખવાનું છે. કે શું કામ? કારણ કે એ વિધાન સાચું બનવું જોઈએ. ખાસ તો એ મહત્વ એ છે કે કોઈ પણ ઉપાડીને આપણે નથી મૂકી દેવાનું, પણ કે આ વિધાન સાચું બનતું હોય એ મુજબ આપણે 3માંથી કોઈ પણ એક લેવાનો છે. તો અહીં પેલું જોઈએ તો આપેલું છે કે જો x બરાબર 3 હોય તો 4x - 1 બરાબર ખાલી જગ્યા. હવે x બરાબર આપણને કેટલા કીધા છે, તો x બરાબર આપણને 3 કીધા છે. તો અહીં x ની જગ્યાએ આપણે શું મૂકવાના, તો 3 મૂકવાના. તો અહીંયા 3 મૂકીએ. રેડી? તો 3 ચોક કેટલા થાય, અથવા તો 4 તેરી કેટલા થાય, તો આપણને ઘડિયો આવડતો હોય તો વાંધો આવે નહીં. કે 4 તેરી 12 અને 3 ચોક પણ કેટલા થશે, 12 થવાના છે. હવે 12 આપ્યા છે, એમાંથી 1 બાદ કરીએ તો 12 - 1 બરાબર કેટલા થશે, તો 11. તો અહીં કઈ ઓપ્શનમાં તમને 11 આપ્યા છે, તો ત્યાં જોઈએ કે 12, 11 ને 13. હા સર, ત્યાં 11 આપેલા છે. તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું, તો કે સર આપણે અહીંયા 11 લખીશું. રેડી? અહીં આપણે આ વસ્તુ આના અગાઉના લેક્ચરમાં શીખી જ ગયા છીએ, એટલે કંઈ આ વસ્તુ અઘરું નથી. ત્યારબાદ બીજું જોઈએ આપણે, તો આપણને એવું કીધું છે કે જો x બરાબર -2 હોય તો 3x + 8 બરાબર ખાલી જગ્યા, એવું આપણને અહીં આપેલું છે. અને ઓપ્શન આપણે જોઈએ તો અહીંયા એવા કીધા છે કે -2, 2 અને -6. તો હવે આપણે એની ગણતરી જોઈ લઈએ. તો અહીં સૌપ્રથમ આપણે જોશું તો અહીંયા આપણને x બરાબર -2 આપેલા છે. અહીં 3x એટલે x ની જગ્યાએ હવે આપણે શું મૂકવાનું છે, તો સર x ની જગ્યાએ આપણે -2 મૂકવાના છે. તો અહીં -2 મૂકી દઈએ. રેડી? તો હવે આપણી પાસે 3 × -2 છે. તો અહીંયા એક પદ પ્લસ વાળું થશે અને બીજું પદ કેવું થશે, તો બીજું પદ આપણું માઇનસ વાળું થશે. તો પ્લસ માઇનસ શું થાય છે, તો કે પ્લસ માઇનસ માઇનસ થાય. સર તો આપણે અહીં નિશાની માઇનસની મૂકશું. જે જવાબ આવશે એની આગળ આપણે નિશાની માઇનસની મૂકવાની રહેશે. તો અહીં 3 છે અને અહીં 2 છે. તો 3 દુ કેટલા થાય, તો કે 6 થાય. તો 6 એ આગળ નિશાની કેની, તો કે માઇનસની. તો -6 + 8. રેડી? હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની અને મોટી સંખ્યાની નિશાની મૂકવાની. તો -6 + 8 છે. તો 8માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે, તો કે સર 2 વધે. હવે નિશાની કઈ મૂકવાની, તો કે મોટી સંખ્યાની. તો 8 મોટી સંખ્યા છે, તેથી પ્લસની નિશાની આવશે. તો અહીં જવાબ આવે છે 2. હવે આપણે જોવાનું કે અહીં 2 ક્યાંય ઓપ્શનમાં આપેલા છે, તો હા સર ત્યાં 2 આપેલા છે. તો અહીં જવાબ આપણો શું થઈ ગયો છે, તો કે 2 થઈ ગયો છે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું છે કે જો x બરાબર -3 હોય તો 5 - 2x બરાબર ખાલી જગ્યા. હવે તેની ગણતરી આપણે કરીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે x બરાબર આપણને -3 આપેલા છે. રેડી? હવે અહીં x ની જગ્યાએ આપણે શું મૂકશું, તો આપણે x ની જગ્યાએ સર -3 મૂકવાના છે. તો 2 કૌંસમાં -3. હવે ત્યાં 2 નો 3 સાથે ગુણાકાર કરીએ તો કેટલા થાય, તો કે 2 તેરી 6 અને અહીં માઇનસની નિશાની છે, તેથી અહીં -6 આવે. રેડી? તો અહીં આપણું સમીકરણનો જવાબ કંઈક એવો થાય છે કે 5 - કૌંસમાં -6. હવે માઇનસ માઇનસ કેવા થઈ જાય, તો પ્લસ થઈ જાય. રેડી? તો 5 + 6 બરાબર કેટલા થાય, તો કે સર 5 + 6 બરાબર થશે 11. તો અહીં કઈ ઓપ્શનમાં 11 આપેલા છે, તો હા સર ત્યાં 11 આપેલા છે. તો અહીં આપણે 11 મૂકી શકીએ. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આપણી હતી ત્રીજી ખાલી જગ્યા. હવે ચોથું જોઈએ તો અહીંયા આપણને એવું કીધું છે કે ચોથું સમીકરણ 2b ના છેદમાં 3 બરાબર 8 નો ઉકેલ
બી બરાબર ખાલી જગ્યા છે. હવે આપણે બી બરાબર શોધવાના છે. તો શું કરીશું? તો કે 3 ને પહેલા આઈ થી ઉપાડીને ક્યાં જવા દેવાના? તો કે ઓલી સાઈડ જવા દો. અહીંયા ભાગાકારનો સંબંધ છે, ઓલી સાઈડ જાય તો કેવું થઈ જાય? તો અહીંયા ગુણાકારમાં આવી જાય. તો 8 તેરી કેટલા થશે? 24. હવે આપણી પાસે પદ કયું રહેશે? તો કે 2b બરાબર 8. રહી શકે એ પદ? હા સર, રહી શકે. હવે 2b બરાબર 8 ગુણ્યા 3 કરીએ એટલે આપણને 24 મળ્યા. હવે 2b વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો એ બરાબરની ઓલી સાઈડ છે તો ભાગાકારમાં થાય. તો 24/2. તો છેદ ઉડાડતા તો આપણને બધાને હવે આવડે છે કે 24/2 હોય તો 12 દુ 24 થાય છે. રેડી? 12 દુ કેટલા થાય છે? 24 થાય છે. તો અહીં આપણે જ્યાં 12 આવેલા હોય એ આપણો જવાબ થશે કે b બરાબર કેટલા થાય? તો કે b બરાબર સર 12 થાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? ઈઝી છે પણ મગજ વાપરવો પડે. હવે પાંચમું આપણે જોઈએ તો પાંચમું આપણને શું કીધું છે? તો કે પાંચમું આપણને સર એવું કીધું છે કે 4x - 1 ખાલી જગ્યા 7 એ સમીકરણ છે. આ ખાલી જગ્યામાં આપણે કઈ નિશાની મૂકીએ તો સમીકરણ થાય? તો આપણને ખબર જ છે, અહીં આપણે 3 નિશાની પહેલા તો આપી છે. પહેલી છે ઈ ગ્રેટર ધેનની, બીજી લેસ ધેનની અને ત્રીજી છે ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબર. તો હવે આ ત્રણમાંથી આપણે કઈ નિશાની મૂકીએ તો અહીં સમીકરણ બને? તો સર બરાબરની નિશાની આપણે મૂકીએ તો સમીકરણ બની જાય. તેથી એ નિશાની આપણે કઈ મૂકવાની? તો કે બરાબરની નિશાની આપણે મૂકવાની. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીએ આપણે. તો અહીં કીધું છે કે 2x + 1 બરાબર 9 એ ખાલી જગ્યા છે. આ જે પદ દેખાય છે એ પદ શું છે એ આપણે કહેવાનું છે કે વિધાન છે, અસમતા છે કે સમીકરણ છે. તો અહીં આપણને વિચાર આવે કે સર આમાં વિધાન જેવું તો કંઈ રામતું નથી ને અસમતા તો અમને અત્યારે કંઈ ખ્યાલ જ નથી, પણ આપણને સમીકરણ વિશે ખ્યાલ છે કે એક ચલ અથવા તો કોઈ ચલ, અંક અને બરાબરની નિશાની આ ત્રણ હોય તો આપણે એને સમીકરણ કહી શકીએ. તો અહીં ત્રણેય વસ્તુ આપેલી, જો ચલ પણ આપેલો છે, અંકો પણ આપેલા છે અને બરાબરની નિશાની પણ છે. તેથી અહીં જવાબ શું આવશે? તો જવાબ આપણો અહીં આવશે સમીકરણ. રેડી વિદ્યાર્થી મિત્રો? છે ને ઈઝી સાવ? સમીકરણનું ચેપ્ટર ઈઝી છે પણ થોડો ઘણો મગજ આપણે વાપરવો પડશે. હવે આપણે જોઈએ તો આગળ આપણને આપેલો છે સાતમો કે 5x + 1 બરાબર 16. સમીકરણ એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. અહીં x બરાબર કેટલા હોય તો આ સમીકરણ સાચું પડે? તો એ આપણે હિસાબ કરી લઈએ. તો અહીં આપેલા છે 5x પ્લસ કેટલા છે? તો કે 5x + 1 બરાબર 16. હવે x બરાબર કેટલા છે લેવાના? તો એ તો આપણે શોધવાના છે સર. તો અહીં 5x ના 5x એમને બરાબરની નિશાની 16. આ સાઈડ પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ થાય. તો 16 - 1 એટલે કેટલા થશે? તો કે 16 - 1 બરાબર 15 થાય. હવે આ સાઈડ ગુણાકારનો સંબંધ છે, એ આ સાઈડ આવે તો કેવું થઈ જાય? તો કે સર ભાગાકારમાં વહી જાય એટલે કે છેદમાં વહી જાય. તો અહીં 5 તેરી કેટલા થાય? 15. તેથી આપણને x બરાબર કેટલો જવાબ મળ્યો? તો આપણને x બરાબર ન્યા 3 જવાબ મળેલો છે. તેથી અહીં આપણે x બરાબર 3 આપણો જવાબ આવશે. તો અહીં આપણે 3 લખી નાખીએ. રેડી વિદ્યાર્થી મિત્રો? દાખલા ગણતા હવે આપણે આવડત જોઈએ, કારણ કે આ છઠ્ઠા ધોરણમાં આપણે શીખી ગયા છીએ ને આવી પણ ગયું છે. ઓકે, આગળ જોઈએ. હવે આપણે આપણી 8મી ખાલી જગ્યા આપણને એવી આપેલી છે કે 2m - 3 બરાબર 7. સમીકરણ એ m બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. અહીં હવે આપણે m ની કિંમત શોધવાની છે કે સમીકરણમાં m બરાબર કેટલા હશે તો જવાબ આપણને મળી શકે. તો પહેલા સૌપ્રથમ સમીકરણ લખી નાખીએ. તો અહીં 2m પછી આપણને આપેલા છે -3 બરાબર 7. હવે આની અંદર આપણે કિંમત કોની શોધવાની છે? તો ન્યા આપણે કિંમત શોધવાની છે m ની. તો અહીં m ને એકલા કરવા પડે તો સૌપ્રથમ 2m ના 2m ને એમને, પછી 7. હવે આ સાઈડ માઇનસ છે, ઓલી સાઈડ જઈએ તો પ્લસ થઈ શકે. તો પ્લસ કેટલા? 3. 2m ના 2m ને એમને, 7 ને 3 કેટલા થાય? તો 10 થાય. હવે આ સાઈડ 2 અને m વચ્ચે ગુણાકારનો સંબંધ છે, ઓલી સાઈડ જઈએ તો ભાગાકારમાં આવી શકે. તો m બરાબર 10/2. હવે આપણને છેદ ઉડાડતા તો આવડી જ ગયા છે. તો 2 × 10 થાય છે. એટલે m બરાબર આપણને કેટલા મળ્યા? તો કે સર m બરાબર આપણને 5 મળ્યા. તો અહીં છે 5, અહીં આપણને ઓપ્શનમાં પણ આપેલા છે. તેથી આપણો જવાબ શું થઈ ગયો? તો સર આપણો અહીંયા જવાબ 5 થઈ ગયો.
રેડી વિદ્યાર્થી મિત્રો? તો આગળ વધીએ હવે આપણે નવમી ખાલી જગ્યા હવે આપણે જોઈએ તો અહીંયા એમ કીધું છે કે એક્સના ત્રીજા ભાગમાં એક ઉમેરતા 10 મળે છે નું સમીકરણ ખાલી જગ્યા થાય. કે અહીં આપણને ગાણિતિક વિધાન આપેલું છે એના ઉપરથી આપણે એનું સમીકરણ જોવાનું છે. તો સૌપ્રથમ અહીં જોઈએ તો શું કીધું છે આપણને? તો કે એક્સના ત્રીજા ભાગમાં એટલે કે એક્સના છેદમાં 3 થઈ શકે. તો અહીં આપણે જોઈએ કે એક્સના છેદમાં કે 3 આપેલા છે તો કે અહીં તો 3x છે એટલે ગુણાકારનો સંબંધ તો ઈ નો ચાલે. અહીં 3x ના છેદમાં 10 છે અને x ના છેદમાં 3 છે. તો જો છેલ્લું સમીકરણ છે એમાં પહેલા જ આપણને ખબર પડી ગઈ કે x ના ત્રીજા ભાગમાં એટલે કે x ના છેદમાં 3 હોય, અહીં છેદમાં 10 છે તેથી આ પણ આપણે ધ્યાનમાં લેવાનું થાય નહીં. પણ છેલ્લું જે છે તે ઓપ્શન 3 એની અંદર આપણે x ના છેદમાં 3 આપેલા છે. પછી શું કીધું? તો કે એક ઉમેરતા, તો અહીં પ્લસની નિશાની કરીને એક પણ લખેલું છે તેથી એ પણ સાચું છે અને 10 મળે છે અને જવાબમાં કેટલા અહીંયા લખેલા છે? 10 લખેલા છે. તેથી અહીં આ જે ત્રીજો ઓપ્શન છે તે આપણો સાચો પડે છે. તો લખી નાખીએ કે x ના છેદમાં 3 પ્લસ 1 બરાબર 10. એ આપણું વિધાન સાચું વિધાન થઈ શકે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોયું. હવે જોશું નેક્સ્ટ 10મી ખાલી જગ્યા આપણી. ને આપણને એવું કીધું છે કે z નો ચોથો ભાગ 13 માંથી બાદ કરતા 11 મળે છે. હવે એમ કીધું છે કે z નો ચોથો ભાગ, તો z નો ચોથો ભાગ એટલે કે z ના છેદમાં 4 થાય. તો નીચે ઓપ્શનમાં જોઈ લે કે આવું કંઈ આપેલું છે તો z ના છેદમાં 4 અહીં પણ છે, z ના છેદમાં 4 અહીં પણ છે અને ત્રીજા ઓપ્શનમાં પણ z ના છેદમાં 4 છે. પણ ત્રીજા ઓપ્શનમાં સૌપ્રથમ આવતું નથી એટલે ત્રીજો ઓપ્શન તો આપણે આગળ જતા જોશું કે z ના છેદમાં 4 તો હવે ત્રણેયમાં છે. ત્યારબાદ શું લખ્યું છે? તો કે 13 માંથી બાદ કરતા એટલે કે 13 માંથી આપણે આ z નો ચોથો ભાગ બાદ કરવાનો છે એટલે કે 13 આગળ આવવા જોઈએ. 13 માંથી કીધા છે એટલે 13 છે આપણું મુખ્ય કેરેક્ટર છે. આપણે કીધું હતું ને કે મુખ્ય કેરેક્ટર કોને કહેવાય? કે જે મેઇન પાત્ર. તો અહીંયા જે 13 માંથી છે એ આપણું મુખ્ય પાત્ર છે. તો અહીં 13 છે એ આગળ આવવા જોઈએ. તો અહીં 13 આગળ છે તો કે ના સર, ત્યાં તો z ના છેદમાં 4 આગળ છે. અહીં બીજામાં તો ત્યાં પણ z ના છેદમાં 4 આગળ છે. પણ ત્રીજો ઓપ્શન છે એમાં 13 આગળ છે અને એમાંથી આપણે z ના છેદમાં 4 આપણે બાદ પણ કરીએ છીએ. હવે જોઈએ તો આપણને જવાબ કેટલો મળે? તો કે 11 મળે. તો અહીં બરાબર 11 પણ આપેલા છે. રેડી? અહીં આ જે માંથી શબ્દ આવે છે ને એનું ખૂબ જ મહત્વ છે. ખાસ ધ્યાન રાખવું. માંથી શબ્દ આવ્યો એટલે આપણો જે ત્રીજો ઓપ્શન હતો એ આપણો સાચો ઓપ્શન થશે. તો અહીંયા આપણે લખી નાખીએ કે 13 માઇનસ z ના છેદમાં 4 બરાબર 11. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ 10 ખાલી જગ્યા અત્યારે જોઈને એને આપણે સમજી. હવે આગળ વધીએ આપણે. હવે આજનો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તમને ત્રીજું આપેલું છે ત્યાં કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. હવે અહીં તમને MCQ આપેલા છે. ખ્યાલ જ છે આપણને કે પ્રશ્ન આપેલો હોય અને નીચે જે 4 ઓપ્શન આપેલા હોય એને આપણે MCQ કહેતા હોઈએ છીએ. હવે આની ગણતરી હું તમને નહીં કરાવું, તમારે જાતે કરવાની છે કારણ કે આપણે અત્યાર સુધીમાં બધાની ગણતરી મેં તમને સમજાવી છે અને કરાવી પણ છે. એટલે આ જે MCQ હોય એની તો ગણતરી આપણે કરી શકીએ. રેડી? તો અહીં પહેલો ઓપ્શન આપણે જોઈએ તો પહેલામાં આપેલું છે કે સમીકરણ 2x + 1 બરાબર 13 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો ત્યાં જવાબમાં D આવશે 6. પણ તમારે ગણતરી કરવાની જ છે. રફ બુકમાં એમને આન્સર લખવાનો નથી. બીજું આપ્યું છે સમીકરણ 3x + 2 બરાબર 20 નો ઉકેલ. તો એમાં C એટલે કે 22 આવે છે. કઈ રીતે આવે તમારે ગણતરી કરીને જોવાનું. ત્યારબાદ ત્રીજું છે સમીકરણ 2x ના છેદમાં 3 - 1 બરાબર 1 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો એમાં B એટલે કે 3 આવે છે જવાબ. ચોથું આપ્યું છે આપણને કે સમીકરણ 10 - 3x બરાબર -2 નો ઉકેલ ખાલી જગ્યા એમાં A આવે છે એટલે કે 4. હવે આગળ આપણે MCQ જોઈએ. પાંચમો MCQ આપણને એવો આપેલો છે કે સમીકરણ 5m - 1 બરાબર 14 નો ઉકેલ એમાં જવાબ આવે છે D. તો D માં 3 છે તેથી જવાબમાં 3 આવશે. છઠ્ઠું છે કે x બરાબર 3 ઉકેલ ધરાવતું સમીકરણ. તો નીચે x બરાબર 3 આવતું હોય એવું ધરાવતું સમીકરણ આપણે ગોતવાનું કે x ની કિંમત શોધો તો એ 3 જ આવી જોઈએ, બીજી એક આવી જોઈએ નહીં એવું. તો એમાં C આપણે છે એમાં જોવાનું. C માં આપણે આખો દાખલો ગણીને જોવાનો, x ની કિંમત શોધવાની કે 3 આવી જાય છે કે નથી આવતા.
રેડી? તો ત્યાં આન્સરમાં આવશે સી કે 2x - 1 = 5. પછી સાતમું છે કે x = -2 ઉકેલ ધરાવતું સમીકરણ ખાલી જગ્યા છે તેમાં શું આવે છે તો કે ડી આવે છે. ડી માં શું આપ્યું છે તો x + 5 = 3 કે અહીં -2 હોય એવું કે x = -2 હોય એવું જે સમીકરણ છે એ ડી આવે છે. તો એ પણ આપણે તપાસવાનું. રેડી? તો આજે આપણે MCQ જોયા, સાથે સાથે ખાલી જગ્યા પણ જોઈ જે આપણને સ્વાધ્યાય પોથીમાં આવે છે તે એની સમજૂતી પણ મેળવી અને તેને સમજીએ આપણે. હવે આજનું હોમવર્ક આપણે જોઈ લઈએ. તો જે વસ્તુ મેં તમને કરાવી છે આજે, પહેલાં તો સમીકરણ છે કે નહીં તે આપણે તપાસ્યું, ત્યારબાદ ખાલી જગ્યા આપણે જોઈ અને તેની ગણતરી કરી અને લાસ્ટમાં આપણે MCQ જોયા. MCQની મેં તમને ગણતરી નથી કરાવી પણ તમારે તો કરવાની જ છે. તો હોમવર્કમાં આજે જે કરાવેલું છે એ સ્વાધ્યાય પોથીમાં પણ તમારે કરવાનું છે અને રફ બુકમાં પણ કરવાનું છે. રફ બુકની અંદર ગણતરી સાથે કરવાનું રહેશે. ઓકે? તો આજે હવે અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે સમીકરણના દાખલા જોશું. રેડી? થેન્ક યુ.